જવા દો। પાવર લાઇનને લીધે લઈને વળતરનો મુદ્દો છે, એમએસપીનો મુદ્દો છે, દૂધના ઇન્સેન્ટિવનો મુદ્દો છે, દેવા નાબૂદીનો મુદ્દો છે। મુદ્દો હાઈ ટેન્શન લાઇન પાવર લાઇનનો છે કે જેનાથી ખેડૂતોને પાયમાલ થઈ જાય છે, પોતાની જમીન આખી જતી રહેતી છે અને કોઈ પાક એની અંદર ખેતી કરી શકવાના નથી। ગાંધીનગરથી આ સમયના મોટા સમાચાર સામે આવી રહ્યા છે। દક્ષિણ ગુજરાતમાંથી પાવર ગ્રીડના વિરોધમાં ગાંધીનગર કૂચ કરી રહેલા ખેડૂતોના કાફલાને અંકલેશ્વર નજીક પોલીસે અટકાવતા ભારે તંગદિલી સર્જાયો છે। અંકલેશ્વરની કકડિયા કોલેજ પાસે પોલીસ અને ખેડૂતો સામસામે આવી ગયા હતા। જી હા, જેમાં ખેડૂતો અને પોલીસ વચ્ચે ઉગ્ર ઘર્ષણ થયું હોવાનું પણ સામે આવ્યું છે। પોલીસે આશરે 10 જેટલા ખેડૂતોની અટકાયત પણ કરી દીધી છે। પણ શું છે આ સમગ્ર મામલો એ જાણતા પહેલા લલકાર ન્યૂઝને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો। નમસ્કાર, લલકાર ન્યૂઝ સાથે હું રિયા રાવ। વાત છે ભરૂચ જિલ્લામાંથી પસાર થતી પાવર ગ્રીડ લાઇનના વિરોધ, જેમાં હવે ખેડૂતોનું આંદોલન વધુ ઉગ્ર બન્યું છે। સોમવારે ગાંધીનગર ખાતે યોજાનારી મહારેલીમાં ભાગ લેવા માટે અંકલેશ્વર અને હાંસોટ પંથકના ખેડૂતો ગુજરાત કિસાન સંઘર્ષ સમિતિના નેજા હેઠળ આજે 25 ટ્રેક્ટર, 50 કાર અને મોટા કાફલા સાથે ગાંધીનગર જવા રવાના થયા હતા। આ રેલી જ્યારે હાંસોટ પહોંચી ત્યારે કોંગ્રેસના સ્થાનિક આગેવાનો અને કાર્યકરો દ્વારા ખેડૂતોનું ભવ્ય સ્વાગત પણ કરવામાં આવ્યું હતું। ખેડૂતોની મુખ્ય માંગણી છે કે પાવર ગ્રીડ લાઇનના કારણે તેમની કિંમતી ખેતીની જમીનને મોટું નુકસાન થઈ રહ્યું છે, જેની સામે તેમને યોગ્ય વળતર નથી મળતું। આ સાથે જ ખેડૂતો પોષણક્ષમ ભાવ અને દેવા માફીની માંગ સાથે સરકાર સામે લડત ચલાવી રહ્યા છે, જેમાં ખેડૂત આગેવાન જયેશ પટેલ મુદ્દે શું પ્રતિક્રિયા આપી છે, સૌથી પહેલા આપણે એ સાંભળીએ। 1 જૂન 15 જૂનની વાત લઈને ગુજરાતનો ખેડૂત આજે રસ્તા ઉપર નીકળ્યો છે। આવતીકાલે 1111 ટ્રેક્ટરો અને ખૂબ મોટી સંખ્યામાં ખેડૂતો અમદાવાદ ખાતે શાંતિપુરા સર્કલે ભેગા થઈને ગાંધીનગર પોતાની વાત રજૂ કરવાના છે। એમાં ટાવર લાઇનને લીધે લઈને વળતરનો મુદ્દો છે, એમએસપીનો મુદ્દો છે, દૂધના ઇન્સેન્ટિવનો મુદ્દો છે, દેવા નાબૂદીનો મુદ્દો છે અને ખેડૂતોને વીજળી મફત મળે, આ મુદ્દાઓને લઈને અમે નીકળ્યા છે। પશુપાલકોનો દૂધના ઇન્સેન્ટિવનો મુદ્દો છે, આ બધા મુદ્દાઓને લઈને અમે સરકારને અલ્ટિમેટમ આપવા જઈ રહ્યા છે કે સરકાર અમારી વાત સાંભળો, તમારા બહેરા કાન સુધી અમારી વાત પહોંચાડવા માટે આવ્યા છે। તમે જો આની ઉપર કંઈ નિર્ણય ન કરશો તો આવનારા દિવસોમાં ખેડૂત હજી વધુ સંગઠિત થઈને ગાંધીનગરનો ઘેરાવ કરશે, એ પ્રકારની વાત લઈને અમે જઈ રહ્યા છીએ। પરંતુ ખેડૂતોનો કાફલો જેવો અંકલેશ્વરની કકડિયા કોલેજ નજીક પહોંચ્યો છે, તરત જ પોલીસે કડક નાકાબંધી કરી આખી રેલીને અટકાવી દીધી હતી। પોલીસે મંજૂરી ન હોવાનું કારણ આપતા ખેડૂતો રોષે ભરાયા અને રસ્તા પર જ બેસીને વિરોધ પ્રદર્શન શરૂ કર્યું। આ દરમિયાન પોલીસ અને ખેડૂતો વચ્ચે ઉગ્ર ઘર્ષણ અને ખેંચતાણના દ્રશ્યો સર્જાયા હતા। યોગ્ય વળતર અને જમીન અંગે ખેડૂત ખુદ ધર્મેન્દ્ર પટેલનું શું કહેવું છે એ પણ સાંભળીએ। આજે ખેડૂત અધિકાર યાત્રા નીકળી છે એ જયેશભાઈએ જણાવ્યા પ્રમાણે 5 મુદ્દા છે। એમાં મુખ્ય મુદ્દો હાઈ ટેન્શન લાઇન પાવર લાઇનનો છે કે જેનાથી ખેડૂતોને પાયમાલ થઈ જાય છે, પોતાની જમીન આખી જતી રહેતી છે અને કોઈ પાક એની અંદર ખેતી કરી શકવાના નથી અને એના માટે આ ખેડૂતની એક અધિકાર યાત્રા છે કે ખેડૂતની વહારે ખેડૂત કોઈ પણ કુદરતી આફત હોય કે ગમે ત્યારે હોય છે તો બધાની વહારે ખેડૂત જતો હોય છે। પોતાના ઘરની અંદર 10 કિલો અનાજ હશે ને એમાંથી બધા કિલો કાઢીને એ બધા કુદરતી આફતને મદદ કરવા માટે આ વહારે જવા માટે આ ખેડૂત હોય છે। તો આજે મીડિયા થકી સરકારી અધિકારી, પાવર ગ્રીડના અધિકારી, જનપ્રતિનિધિ અને દરેક લોકોને મારું એક આહવાન છે કે આજે ખેડૂત પોતાની માંગ માટે, પોતાના અધિકાર માટે જઈ રહ્યો છે, તો આજે બધા ભેગા થઈ અને ખેડૂતને મદદ કરવા માટે આવો, એવું અમારું આહવાન છે। આ મામલો બિચકાતા પોલીસે 10 થી વધુ ખેડૂતોની અટકાયત કરી છે, જેવું આપણે જોયું છે, અને તેમને એ ડિવિઝન પોલીસ સ્ટેશને મોકલી દીધા છે। 12 વાગે અમને અંકલેશ્વર પોલીસે રોક્યા છે અને અંકલેશ્વરની બહાર અમે લોકો અમારા ટ્રેક્ટર મૂકીને બેઠા છે। જ્યાં સુધી આનું નિરાકરણ, અમે પોલીસને પૂછીએ છીએ કે ભાઈ તમારી પાસે કોઈ હુકમ, ઓર્ડર હોય તો અમને બતાવો।
જે કોઈ પોલીસો અહીંયા બધા ડીસીબી ના અને ચીપી પોલીસ કોઈ ડ્રેસમાં નથી અને અમને રોક્યા છે, કયા કારણથી રોક્યા છે એ બતાવવામાં આવતું નથી. એટલે આ જે છે સરકાર અમારાથી ડરી છે અને પોલીસને આગળ કરીને અમારા હક અને અધિકારો છીનવી રહી છે. આપના માધ્યમથી હું સમગ્ર ગુજરાતના ખેડૂતોને એક આહવાન કરું છું, વિનંતી કરું છું કે આ જે રીતે તમારી ઉપર ટાવર લાઈનના અત્યાચાર થાય છે એવી રીતે અત્યારે સડકો પર આ પોલીસ અમારી ઉપર અત્યાચાર કરી રહી છે. ગુજરાતની બેરી અને ભારતની બેરી સરકાર આ વાત સાંભળે અને જો આનું નિરાકરણ નહીં લાવે તો આવનારા દિવસોમાં ગંભીર પરિણામો ભોગવવા માટે સરકારે તૈયારી રાખવી પડશે. એ તબક્કે હું આ કિસાન સંઘર્ષ સમિતિના કન્વીનર તરીકે સરકારને આ વાત કરું છું. જોકે થોડી વારની ભારે તંગદિલી અને ચુસ્ત પોલીસ બંદોબસ્ત બાદ આખરે ખેડૂતોની રેલીને ગાંધીનગર તરફ આગળ વધવાની મંજૂરી આપવામાં આવી છે. તો દર્શક મિત્રો, પાવર ગ્રીડ લાઇનના વિરોધમાં દક્ષિણ ગુજરાતના ખેડૂતો હવે આર પારની લડાઈના મૂડમાં છે અને આવતીકાલે ગાંધીનગરમાં આ આંદોલન કેવું સ્વરૂપ લે છે તેના પર સૌ કોઈની નજર રહેશે. આ મુદ્દે તમારું શું કહેવું છે? શું ખેડૂતોની માંગ વ્યાજબી છે? કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો.